જય શ્રી કષ્ટભંજન હનુમાનજી મહારાજ। આવો સાંભળીએ કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજનો મહિમા। સાળંગપુરનું નામ લેતા જ ભક્તિના તરંગો હૃદયમાં છલકાય છે। ગુજરાતના આ નાના ગામને આખી દુનિયામાં પવિત્રતા અને શક્તિનું ઘર બનાવનાર એક જ દિવ્ય શક્તિ છે, કષ્ટભંજન હનુમાન દાદા। કહેવાય છે કે ભગવાન હનુમાન દરેક જગ્યાએ હાજર છે, પરંતુ સાળંગપુરમાં તેઓ પ્રત્યક્ષ, પ્રાણવંત અને જાગૃત સ્વરૂપે કાર્ય કરે છે। અહીં પહોંચતા જ ભક્તોના મનમાં એક અદ્ભુત શાંતિ અનુભવાય છે, જાણે કોઈ અદૃશ્ય હાથે દિલ પરનો ભાર હળવો કરી રહ્યો હોય। કહેવામાં આવે છે કે સદીઓ પહેલા જ્યારે ગઢપુરના ગોપાલાનંદ સ્વામી સાળંગપુર આવ્યા, ત્યારે તેમણે હનુમાનજીની પ્રતિમામાં અસાધારણ તેજ અને શક્તિ દેખાઈ। સ્વામીએ વિશેષ મંત્ર અને વિધિ વડે પ્રાણ પ્રતિષ્ઠા કરી અને જાહેર કર્યું કે આ સ્થાન માત્ર મંદિર નહીં, પરંતુ ભક્તોને અદૃશ્ય તકલીફો, નકારાત્મક શક્તિઓ અને માનસિક બંધનોથી મુક્તિ આપતું દિવ્ય સ્થાન બનશે। એ દિવસથી સાળંગપુરના હનુમાનજી કષ્ટભંજન તરીકે પ્રસિદ્ધ બન્યા, એટલે કે ભક્તના દરેક કષ્ટનો ભંજન કરનાર। હનુમાનજીની પ્રતિમા અનોખી છે। દાદાના દિવ્ય દહાડા, તેજસ્વી આંખો અને પુરુષાર્થભર્યું સ્વરૂપ જોતા જ મનમાંથી ડર નીકળી જાય। ઘણા ભક્તો કહે છે કે દાદા સામે ઊભા રહીએ ત્યારે શરીરમાંથી અંજાન નકારાત્મક સ્પંદનો દૂર થવા લાગે છે, મન પરનો ભાર હળવો થઈ જાય છે, જાણે દાદા પોતાના પરાક્રમથી ભક્તના ચિત્તને મજબૂત બનાવી રહ્યા હોય। આ અનુભવ શબ્દોથી આગળ છે, તે અનુભવાય છે, સમજાતો નથી। સાળંગપુરની વિશેષ પરંપરા એ છે કે અહીં નકારાત્મક શક્તિઓ, માનસિક તણાવ, અદૃશ્ય અડચણો અને ભય દૂર કરવા માટે વિશેષ આરતી થાય છે। ભક્તોને કહેવામાં આવે છે કે દાદાના ચરણોમાં બેસો, આંખો મૂકો અને મનની દરેક પીડા હનુમાનજીને અર્પિત કરો। જ્યારે આરતીનો ઘંટ શંખનો નાદ ગુંજે છે, ત્યારે આખું સાળંગપુર દિવ્ય શક્તિથી ધબકવા લાગે છે। ઘણા ભક્તો કહે છે કે આરતી દરમિયાન તેઓએ પોતાના માથેથી ભાર ઉતરી જતો અનુભવ્યો, જાણે દાદાએ સમસ્યાની જડને બહાર ખેંચી કાઢી હોય। સાળંગપુરમાં દરેક સવાર ભક્તો માટે નવી આશા લઈને આવે છે। લાઇનમાં ઊભેલા ચહેરાઓ પરનો વિશ્વાસ જોવા જેવો હોય છે। લોકો અહીં પોતાની છેલ્લી આશા લઈને આવે છે અને દાદા તેમને નિરાશ નથી કરતા। ઘણા કુટુંબોમાં વર્ષોથી ચાલતા ઝઘડા શાંત થયા છે, કેટલાક લોકો લાંબી ચિંતાઓમાંથી બહાર આવ્યા છે અને ઘણા લોકોને અચાનક જીવનમાં પ્રકાશ દેખાયો છે। આવા હજારો અનુભવો સાળંગપુરના દાદાની શક્તિને વધુ જીવંત બનાવે છે। સાળંગપુર હનુમાનજીનું મંદિર માત્ર ધર્મસ્થળ નથી, તે જીવનના તોફાનમાં ભક્તો માટે આશ્રય સ્થાન છે। અહીં બેસવાથી મનને મળતી શાંતિ અદ્વિતીય છે। હનુમાનજીનું સ્મરણ જ જ્યાં હોય ત્યાં ભય રહેતો નથી, અને સાળંગપુર એ એવું સ્થાન છે જ્યાં હનુમાનજીની શક્તિ હવા સાથે વહેતી રહે છે। સાંજના સમયે જ્યારે શંખ, ઘંટ અને જાપના અવાજો ગુંજે છે, ત્યારે આખું સાળંગપુર જાણે દેવલોક બની જાય છે। ભક્તોના દિલમાં એવો ભાવ ઉદ્ભવે છે કે દાદા તેમને જોઈ રહ્યા છે, સાંભળી રહ્યા છે અને તેમના જીવનમાંથી અંધકાર દૂર કરી રહ્યા છે। દાદાના ચરણોમાં બેસીને દુનિયાની તમામ ચિંતા ક્ષણભરમાં હળવી થઈ જાય છે। જે કોઈ સમસ્યાઓ લઈને અહીં આવ્યા હોય, તેના હૃદયમાં આ ક્ષણે અચાનક શાંતિ ઉતરે છે। કોઈ રડી પડે છે, કોઈ હાથ જોડીને થરથરી જતો રહે છે, તો કોઈ નમ્રતાથી માથું નમાવી દે છે। ભક્તોને સમજાતું નથી, પણ અનુભવે છે કે દાદાએ તેમની વાત સાંભળી લીધી છે। હવે ઘંટનો અંતિમ નાદ પડે છે, જ્યોત ધીમે ધીમે શાંત થાય છે અને ભક્તોના હૃદયમાં માત્ર એક ભાવ ઊભો રહે છે, દાદા પાસે આવ્યા એટલે હવે ભય નથી, દાદા ઊભા છે એટલે હવે માર્ગ બંધ નથી।
અને સારંગપુરના કષ્ટભંજન દાદા હોય ત્યાં કોઈ કષ્ટ લાંબુ ટકી પણ નથી શકતું. આ રીતે સારંગપુરની સાંજ દરેક ભક્તને એક જ સંદેશા સાથે ઘરે મોકલે છે. વિશ્વાસ રાખો, દાદા સાથે છો તો ચિંતા ક્યારેય નહીં.